સુરતમાંથી ફરી નકલી ઘી ઝડપાયું છે। શહેરના છેવાડે આવેલા લસકાણા વિસ્તારમાં તબેલાની આડમાં ધમધમતા ભેળસેળ યુક્ત ઘીના કારખાના પર પોલીસે દરોડા પાડીને મોટા પાયે નકલી ઘીનો જથ્થો ઝડપી પાડ્યો। આ કામગીરીમાં પોલીસે અંદાજે 319 કિલો નકલી ઘી કબજે કર્યું। આ સ્થળે 856 કિલો વેજીટેબલ સોયાબીન ઓઇલ જપ્ત કરવામાં આવ્યું હતું। મુદ્દામાલ જપ્ત કરી નકલી ઘી બનાવનાર એક શખ્સની અટકાયત કરી છે। તો અંદાજે 319 કિલો ઘી પોલીસે કબજે કર્યું છે, જેના કારણે નકલી ઘી બનાવનારા તત્વોમાં ફફડાટ ફેલાયો છે। 856 કિલો વેજીટેબલ સોયાબીન ઓઇલ પણ જપ્ત કર્યું છે। નકલી ઘી ઝડપી પાડવામાં આવ્યું છે। સુરતથી નકલી ઘી બનાવનાર શખ્સની અટકાયત કરીને હવે વધુ પૂછપરછ હાથ ધરાઈ છે। તો સુરતમાંથી ફરી નકલી ઘી ઝડપાયું છે। એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે। લસકાણા વિસ્તારમાં તબેલાની આડમાં ભેળસેળયુક્ત ઘી બનાવવામાં આવતું હતું। તો લસકાણા પોલીસે બાતમીના આધારે દરોડા પાડી નકલી ઘી ઝડપી પાડ્યું। અંદાજે 319 કિલો ઘી પોલીસે કબજે કર્યું છે। તો નકલી ઘી બનાવનાર એક શખ્સની પણ અટકાયત કરી છે અને હવે વધુ તપાસ હાથ ધરી છે। સુરતમાં ફરીથી નકલી ઘી ઝડપાયું છે। શહેરના છેવાડે આવેલા લસકાણા વિસ્તારમાં તબેલાની આડમાં ધમધમતા ભેળસેળયુક્ત ઘીના કારખાના પર પોલીસે દરોડા પાડીને મોટા પાયે નકલી ઘીનો જથ્થો ઝડપી પાડ્યો। આ કામગીરીમાં પોલીસે અંદાજે 319 કિલો નકલી ઘી કબજે કર્યું છે। આ સાથે 856 કિલો વેજીટેબલ સોયાબીન ઓઇલ જપ્ત કરવામાં આવ્યું હતું। મુદ્દામાલ જપ્ત કરીને નકલી ઘી બનાવનાર એક શખ્સની અટકાયત કરી છે। તો સુરતમાંથી નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે। અંદાજે 319 કિલો નકલી ઘી ઝડપાયું છે। 856 કિલો વેજીટેબલ સોયાબીન ઓઇલ પણ જપ્ત કરાયું છે। નકલીનો કારોબાર સુરતમાં હજુ પણ ધમધમી રહ્યો છે। ત્યારે બાતમીના આધારે અહીંયા પોલીસે રેડ કરી હતી અને ત્યાંથી નકલી ઘી ઝડપી પાડ્યું છે। તબેલાની આડમાં નકલી ઘી બનાવવામાં આવી રહ્યું હતું। આ સાથે જ એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। સુરતમાંથી નકલી ઘી ઝડપાયું છે, શું વિગત છે? બિલકુલ જે ઘટના સુરત શહેરની અંદર હવે નકલીનો ભરમાર યથાવત જોવા મળી રહ્યો છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતા હોય તે પણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। લસકાણા પોલીસ અને ખાસ કરીને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી અલગ અલગ જે નકલી ઘી છે તે મળી આવ્યા હતા। અને વાત કરવામાં આવે તો લસકાણા પોલીસ અને પાલિકાના આરોગ્ય ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સંયુક્ત છાપોમારો કરવામાં આવ્યો હતો, જ્યાંથી 319 કિલો ભેળસેળયુક્ત નકલી ઘી, 856 કિલો સોયાબીન અને વેજીટેબલ ઓઇલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો। પોલીસે કુલ 2.11 લાખનો મુદ્દામાલ જપ્ત કરી સ્થળ પરથી કારખાનું ચલાવતા અલ્પેશ સાંઠલિયાની ધરપકડ કરવામાં આવી હતી। એટલે જે રીતના નકલી ઘીનો સેમ્પલો લેવામાં આવ્યા હતા, નકલી ઘીનું કારખાનું પકડી પાડવામાં આવ્યું હતું, ત્યારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પણ હવે સેમ્પલો લેવામાં આવ્યા છે। પોલીસને માહિતી મળી હતી અને માહિતી મળતાની સાથે છાપો મારવામાં આવ્યો હતો અને લસકાણા પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આ મોટી કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે। મહત્વની વાત એ છે કે સુરત શહેરની અંદર અવારનવાર નકલી ચીજ વસ્તુઓ મળી આવતી હોય છે, ત્યારે ફરીથી નકલી ઘીનો કારખાનું જે છે તે પકડી પાડ્યો છે અને તેને લઈને હવે પોલીસે તપાસનો દોર શરૂ કરી દેવામાં આવ્યા છે। સમગ્ર ઘટનામાં કારખાનું ચલાવનાર એક ઇસમની ધરપકડ પણ કરવામાં આવી છે। કેટલા સમયથી આ ચલાવવામાં આવી રહ્યું હતું, કોને આપવામાં આવતું હતું અને કઈ રીતનું વેચાણ કરવામાં આવતું હતું, તમામ પૂછપરછ જે છે તે કરવામાં આવી રહી છે। સ્થળ પરથી નકલી ઘીનું કારખાનું ચલાવનારની ધરપકડ કરી છે। બજારમાં નકલી ઘી સપ્લાય કરી લોકોના આરોગ્ય સાથે છેડા પણ કરવામાં આવતા હતા અને હાલ પોલીસે તપાસનો દોર વધુ તેજ કર્યો છે। જી, શું બીજી ક્યાંય આવી કાર્યવાહી હાથ ધરાઈ છે ખરી? બિલકુલ લસકાણા પોલીસને આ માહિતી મળી હતી અને માહિતીના આધારે છાપોમારો કરવામાં આવ્યો છે અને આરોગ્ય વિભાગની ટીમને પણ સાથે રાખવામાં આવી હતી। અન્ય કોઈ સ્થળો પર હજી સુધી આ કાર્યવાહી કરવામાં નથી આવી, પરંતુ કૃષ્ણા અગાઉ સુરત શહેરની અંદર અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોની અંદર નકલી જે ચીજ વસ્તુઓ બનાવતી હોય, પનીરનો જથ્થો હોય કે પછી અલગ અલગ જે કંપનીનો જે બ્રાન્ડેડ કંપનીની ચીજ વસ્તુઓનું વેચાણ કરવામાં આવતું હોય છે, ત્યારે પોલીસે છાપો મારી કાર્યવાહી કરવામાં આવી છે। થોડા દિવસ અગાઉ પણ એસઓજી પોલીસ દ્વારા નકલી પનીરનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો
તેને લઈને પણ ખૂબ જ જે કાર્યવાહી જે છે કરવામાં આવી હતી અને લસકાણા પોલીસે આ જે નકલી ઘી બનાવવામાં આવતું હતું તે કારખાને પકડી પાડવામાં આવ્યો છે અને વધુ તપાસ હવે શરૂ કરી છે. જી જી જી, આભાર સાહિસ સમગ્ર માહિતી આપવા માટે.